મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। આજે ગાંધી વિસ્તારની અંદરથી એટલે કે અમારા વેરીબીના વિસ્તારના લોકો છે, જામિયાના લોકો છે, એ લોકોના 7 નંબરના ફોર્મ આવે છે, જેની અંદર વાંધા અરજી લેવાય છે અને વાંધા અરજી વિરુદ્ધ અમે લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર આ સામે ત્રાહિત વ્યક્તિ દ્વારા જે 7 નંબરના ફોર્મ ભર્યા છે એની સામે FIR દાખલ કરવાની માંગણી સાથે રાંદેર પોલીસ સ્ટેશન ઉપસ્થિત થયા છે। ભારતીય જનતા પાર્ટીના જે BLA છે, આ તમે જોઈ શકો છો, સન્ની ભગત નામનો વ્યક્તિ છે જે 35 બૂથની અંદર ફરિયાદ કરે છે। આવા 22 લોકો છે જે 167 સુરત પશ્ચિમ વિધાનસભાની અંદર ફરિયાદ કરીને લગભગ 9617 જેટલા ફોર્મ વાંધા અરજીના ભરી ગયા છે। એ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે આ જે વ્યક્તિઓ છે 7 નંબરનો ફોર્મ ભરીને એટલે કે મતદારો છે એ મતદારો અહીં રહેતા જ નથી, સ્થળાંતર કરી ગયા છે, એટલે એ લોકોને મતદાર યાદીમાંથી નામ બદલી કરવામાં આવે, એ લોકોના નામ રદ કરવામાં આવે એવા વાંધાઓ લેવાયા છે। હાલમાં અમે પીઆઈ સાહેબને રિક્વેસ્ટ કરી છે કે BNS ની જે કલમ છે એ હેઠળ એમની સામે ગુનો દાખલ કરવામાં આવે। 7 નંબરના ફોર્મનો જે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ખોટી રીતે સહીઓ કરવામાં આવી છે, કોઈ પણ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, એ હેઠળ એ લોકોને બોલાવવામાં આવે, એ લોકોને જવાબ લેવામાં આવે અને એકરારનામા મુજબ ખોટું એકરારનામું કરવું જે ગુનો બને છે, 1 વર્ષની સજા થાય છે અથવા તો દંડ થાય છે, એવા લોકોને બોલાવવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે।